થોડું માથું દુખે તો આપણે પેરાસિટામોલ ખાઈએ, આપણને થોડોક તાવ જેવું લાગે તો પણ પેરાસિટામોલ ખાઈએ, વધારે કોઈ પેઇન થતું હોય તો પણ પેરાસિટામોલ ખાઈએ. આ પેરાસિટામોલ ચણા મમરાની જેમ આપણે જે ખાઈએ છીએ ને એ આદતના લીધે લોંગ ટર્મમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે. અને જો તમે જાણવા માંગતા હોય કઈ પ્રોબ્લેમ્સ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણે આજે કોઈ પણ દવા લેતા હોય ને એ દવાનો ઓવરયુઝ આપણને તકલીફ પહોંચાડવાનો જ છે. કેમ? પેરાસિટામોલની જ વાત કરીએ આપણે. પેરાસિટામોલ આપણે પેઇન માટે લેતા હોય છે, માઇલ્ડથી મોડરેટ પેઇન માટે કે પછી તાવ માટે. આ પેરાસિટામોલ એક દિવસમાં 4 ગોળીથી વધારે તો લેવાય જ નહીં એવું ડૉક્ટર્સ આપણને સલાહ આપતા હોય. કારણ કે એક પેરાસિટામોલ ગોળી લીધી છે તો એનો અસર 4 થી 6 કલાક રહેવાનો છે. 24 કલાકનો દિવસ છે એટલે 4 ગોળી મેક્સિમમ છે. પણ આમાં પણ ડોઝેજ આપણા વજન પ્રમાણે નક્કી થતું હોય છે. વજન ઓછું હોય તો 4 બી ના લેવાય. અને બાળકોએ તો બહુ જ વિચારીને સમજીને જ પેરાસિટામોલ લેવી જોઈએ, કારણ કે પેરાસિટામોલની આડઅસરો ઘણી બધી છે. હવે જેટલી વખત આપણે ઘરમાં કોઈ પણ વ્યક્તિ પેરાસિટામોલ લે ને ત્યારે એમને મગજમાં આવતું હશે, આપણને પણ મગજમાં આવતું હોય ગોળી લેતી વખતે કે યાર હું બહુ પેરાસિટામોલ ખાઈ લઈશ તો મને પ્રોબ્લેમ તો નહીં થાય ને. કે આ વસ્તુ મારા મગજમાં પણ આવી અને એટલે મેં શોધવાનું ચાલુ કર્યું. તો મને 2018ની એક યુકેની રિસર્ચ મળી છે, જે રિસર્ચમાં પેરાસિટામોલના લાંબા ગાળામાં થતા અસરોની વાત કરી છે. તરત થતા સાઇડ ઇફેક્ટ્સ તો બધાને ખબર હશે, પણ લાંબા ગાળામાં પેરાસિટામોલ શું કરી શકે? તો સૌથી પહેલા પેરાસિટામોલ આપણે ખાઈએ એટલે પેટમાં જાય છે, આપણા લીવર પર જાય છે અને એટલે જ પેપ્ટિક અલ્સર એટલે પેટની લાઇનિંગમાં, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની લાઇનિંગમાં ફોલ્લા થવાના ચાન્સીસ વધવાના ચાન્સ 24% વધી શકે છે. એના સિવાય ક્રોનિક કિડનીના રોગ થવાના એટલે એવા કિડનીના રોગ જે જિંદગીભર રહેશે એના ચાન્સીસ 19%થી વધી શકે છે. હૃદયની તકલીફો, હાર્ટ ફેલિયર થવાના ચાન્સીસ 9% વધી શકે છે. રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ થઈ શકે, જેમ કે આસ્થમા થવાના ચાન્સીસ પણ વધી જાય છે, પણ એના માટે હજુ કોઈ કન્ક્લુઝિવ એવિડન્સ નથી. એના સિવાય માતા ગર્ભવતી હોય ત્યારે જો અગર યુઝ કરે છે પેરાસિટામોલ તો બાળકને ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે. અને એમાં ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર થાય. એનો મતલબ છે કે બાળકોને ADHD કે પછી માનસિક રોગો થાય જ્યારે જન્મે ને એના પછી. હૃદયની તકલીફોની વાત કરીએ છીએ તો આપણે બ્લડ પ્રેશરની વાત કરીએ કે આપણું જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર હોય ને એ સિસ્ટોલિક બ્લડ પ્રેશર થોડુંક વધી શકે છે. હવે થોડુંક વધે તો એમ તો તરત પ્રોબ્લેમ ના થાય, પણ લાંબા ગાળામાં થોડુંક બ્લડ પ્રેશર જો વધારે રહેતું હોય ને તો આપણા ઓર્ગન્સમાં વધારે પ્રોબ્લેમ્સ આવી શકે છે. આ રિસર્ચ વાંચીને મને તો એક વસ્તુ ખબર પડી છે, ભલે કેટલી બી સારી દવાઓ હોય, દવાઓ જ્યારે ડૉક્ટર સજેસ્ટ કરે ત્યારે જ લેવાની, એમને કન્સલ્ટ કર્યા વગર દવાઓ લેવાની નહીં. અને કોઈ પણ દવા જેટલું બી આપણને સારું ફીલ કરાવતી હોય ઓવરયુઝ નહીં કરવાનો. એમાં બી પેરાસિટામોલ એ શું કરે છે, આપણા સિમ્ટમ્સને ભગાડે છે. એટલે માની લો આપણને કોઈ પેન થાય છે તો એ પેન કેમ થાય છે એને નહીં હટાવે, આપણું શરીર પેન ફીલ કરવાનું બંધ કરી દેશે પેરાસિટામોલ લીધા પછી. એટલે આપણે પહેલાં પેરાસિટામોલ જો વધારે લેવી પડે છે તો એવા સંજોગોમાં ડૉક્ટરને બતાવીને પહેલાં સોર્સ શોધવાનો કે મને જે તકલીફ છે તકલીફનું કારણ શું છે ને કારણનું સોલ્યુશન લાવવાનું. આ ટૂંકા વિડીયોમાં મેં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા સુધી પહોંચાડી છે અને આવી જ માહિતી જો જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.